ફ્રેન્ડ, સુપર સહેલિયાથી હું નીપા ફરીથી તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એક સરસ મજાની સબ્જી. આ સબ્જીમાં એટલા બધા ઔષધીય ગુણો ભરેલા છે કે જેનું રેગ્યુલર સેવન કરવાથી આપણા માટે ખૂબ જ લાભદાયી છે. અને કહેવાય છે કે ફક્ત મૃત્યુને છોડીને દરેક રોગોને દૂર કરવાની તાકાત આ સબ્જીમાં છે. એનું આયુર્વેદિક રીતે જોઈએ તો એમાં ઘણા બધા ગુણધર્મો રહેલા છે, ઔષધીય તત્વો રહેલા છે. તો ચાલો આ સબ્જીનું રેગ્યુલર સેવન કરીએ અને કેવી રેસીપી બને છે તે પણ જોઈ લઈએ. રેસીપી શરૂ કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો અને સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી કરીને દરેક નોટિફિકેશન મળી જાય. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સરગવાની શીંગનું શાક. તો સરગવાની શીંગને બોટનિકલ લેંગ્વેજમાં મોરિંગો કહેવામાં આવે છે. અને આપણે એનું જ્યારે શાક બનાવવા જઈ રહ્યા છે ત્યારે આપણે એને ક્લીન કરી દઈશું, ઉપરનું પોષણ કાઢી નાખીશું અને આપણી જે એક આંગળી છે એટલા સાઇઝમાં આપણે આ રીતે એના ટુકડા કરીને રેડી કરી લઈશું. થોડા મોટા ટુકડા કરીશું જેથી કરીને જ્યારે આપણે ખાવામાં આવશે તો એને આપણે ઇઝીલી બંને સાઈડથી સરસ રીતે આપણે એને ખાઈ શકીશું. તો આપણે આ રીતે ટુકડા કરીને તૈયાર કરી દીધા છે અને હવે આપણે એને કુકરની અંદર મૂકી દઈશું અને થોડું પાણી રેડી અને એને 2 સીટી પડે ત્યાં સુધી આપણે એને બોઇલ કરીશું. આ સરગવો જલ્દીથી ચડી જાય છે એટલે એને 2 સીટીથી વધારે સીટી નહીં થવા દેવાની, નહીં તો એકદમ ગળી જશે અને લોંદો જેવું થઈ જશે. તો આપણે 2 સીટી થાય ત્યાં સુધી એને મૂકી દઈએ અને આ સાઈડ આપણે શાકની તૈયારી કરીએ. તો અહીંયા મેં બેસન લઈ લીધું છે અને બેસનની અંદર આપણે થોડું પાણી રેડી લઈશું અને એને સરસ રીતે હેન્ડ બીટરની મદદથી આપણે એને મિક્સ કરી લઈશું જેથી કરીને બિલકુલ એની અંદર લમ્પ્સ ન રહે અને સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો સરસ પોરિંગ કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને આપણે આ રીતનું બેટર બનીને તૈયાર કરવાનું છે. તો હવે આપણે આ સાઈડ જોઈ લઈએ તો સરગવો પણ સરસ બફાઈ ગયો છે અને બિલકુલ લોંદો નથી થયો અને આપણને જે રીતની બફાયેલી શીંગ જોઈએ છે તે જ રીતની બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આ શાક આપણે કંઈક અલગ રીતે બનાવવા જઈ રહ્યા છે. તો એની અંદર આપણે લસણ અને આદું લેવાનું છે અને એની સરસ આપણે મિક્સીની અંદર પેસ્ટ બનાવી લઈશું. અને આ સાઈડ મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે એને પણ આપણે છોલી લઈશું અને એને આપણે બારીક કાપી લઈશું. જનરલી આપણે ગુજરાતીઓ દહીં અને બેસનનો ઉપયોગ કરી અને આ શાક બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે હું આ શાક કંઈક અલગ રીતે બનાવવા જઈ રહી છું. તો તમે છેલ્લે સુધી વિડીયોને જોજો. અને આ સાઈડ કાંદા કપાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક કઢાઈ મૂકીશું અને કઢાઈની અંદર આપણે લગભગ 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. 1 ચમચી જેટલી રાઈ લેવાની છે. રાઈ તતડે એટલે આપણે એની અંદર હિંગ ઉમેરીશું. ફ્રેન્ડ્સ, તમને દરેક વસ્તુના મેઝરમેન્ટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે આપણે એની અંદર ઉમેરી લઈશું આદુ લસણની પેસ્ટ. હિંગ અને રાઈ સરસ તતડાઈ ગયા છે તો હવે આદુ લસણની પેસ્ટને પણ આપણે લગભગ અડધીથી પોણી મિનિટ સુધી સાંતળી લઈશું. વધારે એને નથી સાંતળવાની, થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી જ આપણે એને સાંતળવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બારીક કાપેલો કાંદો. કાંદાને આપણે વધારે પ્રમાણમાં નથી થવા દેવાનો, ફક્ત થોડો ટ્રાન્સપરન્ટ થાય અથવા તો હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે સાંતળીશું અથવા તો લગભગ 2 મિનિટ જેટલું આપણે સાંતળવાનું રહેશે. ફ્રેન્ડ્સ, કહેવાય છે કે 100 ગ્રામ સરગવાની શીંગમાંથી 5 ગ્લાસ દૂધમાંથી જેટલી તાકાત મળે તેટલી આપણને 100 ગ્રામ સરગવામાંથી મળી રહેશે. આપણે અંદર ઉમેરી લઈએ હળદર. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું લાલ મરચું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે અને બંને વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને જે આદુ લસણની પેસ્ટ વાટી તેની અંદર આપણે થોડું પાણી રેડી અને રિન્સ કરી લઈશું અને એને અંદર ઉમેરી લઈશું. પ્રાકૃતિક અને ઔષધીય ગુણથી ભરપૂર આ સરગવાના પત્તા પણ ખૂબ જ આપણા માટે ઉપયોગી બની રહે છે અને એ પત્તામાંથી આપણે એના મૂઠિયા, એના થેપલા પણ બનાવી શકીએ છીએ. લગભગ આપણે અડધો કપ જેટલું પાણી રેડી અને ગ્રેવી બનાવી દીધી છે. હવે આપણે થોડું આ રીતે ઉકળવા આવે ત્યાં સુધી વેઇટ કરીશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બેસન.
બેસનનું બેટર આપણે અંદર રેડ્યા બાદ ફરીથી અંદર થોડું પાણી લઈ લઈશું અને એને રિન્સ કરી અને સારી રીતે અંદર ઉમેરી લઈશું. લગભગ આપણે અડધોથી પોણો કપ જેટલું પાણી આની અંદર એટલે કે ગ્રેવીની અંદર આપણે ઉમેરી રહ્યા છે અને બધું સરસ મિક્સ કરી અને આપણે એને થવા દઈશું. તો ફ્રેન્ડ, એના ઔષધીય ગુણોની વાત કરું તો કહેવાય છે કે 5 ગ્લાસ દૂધમાંથી જેટલી તાકાત આપણને મળે છે તેટલી આપણને 100 ગ્રામ સરગવાની શીંગમાંથી મળે છે. એક સંતરામાંથી આપણને જેટલું વિટામિન સી મળે છે તેનાથી આપણને 7 ગણું વધારે 1 ગ્રામ સરગવામાંથી મળે છે. અને એક કેળામાંથી જેટલું આપણને પોટેશિયમ મળે છે તેનાથી 3 ગણું વધારે આપણને 1 ગ્રામ સરગવામાંથી મળે છે. તો છે ને ચમત્કારિક સબ્જી. હવે આપણે એની અંદર બાફેલી સરગવાની શીંગ અંદર ઉમેરી લઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ, આપણા માનવ જાતિ માટે એટલે કે આપણે બહુ જ લકી છે કે જે આપણા માટે કુદરતે આપણને આ અમૂલ્ય ભેટ આપી છે. તો એનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરવો જોઈએ, સેવન કરવું જોઈએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી લીધું છે અને થોડું એટલે કે 1 ચમચી આપણે ધાણા જીરું અંદર ઉમેરી લઈશું. ફરીથી આપણે મિક્સ કરી લઈશું અને ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી થીક કે પછી પતલી કરી શકો છો. એ પ્રમાણે આપણે થોડું વધારે ઓછું પાણી અંદર ઉમેરવાનું રહેશે. હવે ઢાંકી અને આપણે થવા દઈશું ધીમા તાપે. તમે જોઈ શકો છો સરસ તેલ ઉપર આવી ગયું છે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પરંતુ હજુ આપણે એક ઇન્ગ્રેડિયન્ટ અંદર ઉમેરવાનું છે અને એ આપણે ઉમેરીશું લીંબુનો રસ. દહીં અને બેસનથી તો આપણે કાયમ બનાવતા જ હોઈએ છીએ આ શાક, પરંતુ ક્યારેક તમે આ રીતે પણ બનાવી જોજો. ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ સરસ લાગે છે. તો તમને આ ચમત્કારિક શાકના ગુણો તો મેં સમજાવ્યા છે. તો બને એટલો મેક્સિમમ પ્રયત્ન કરજો કે તમે તમારા ફૂડમાં આને વધારેમાં વધારે લઈ શકો અને એના ઔષધીય ગુણો આપણે મેળવી શકીએ. તો આ રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ.